હેલો દોસ્તો, દરેક પરીક્ષામાં અભયારણ્યમાંથી પ્રશ્ન તો પૂછાવાની સંભાવના સૌથી વધુ રહેતી હોય છે. તો આજે આપણે ગુજરાતમાં રહેલા મોસ્ટ આઈએમપી અભયારણ્ય વિશે માહિતી મેળવશું. વધુ 4 અભયારણ્ય આવેલા છે, જેમાં 2 પક્ષી માટે ફેમસ છે, 2 પ્રાણી માટે ફેમસ છે. કચ્છના મોટા રણમાં સુરખાબ પક્ષી અભયારણ્ય આવેલ છે. તે રાપર તાલુકામાં આવેલું છે. સુરખાબ ગુજરાતનું રાજ્ય પક્ષી છે. આ ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય છે. કચ્છના અબડાસા તાલુકામાં ઘોરાડ પક્ષી અભયારણ્ય આવેલું છે. ઘોરાડન ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ કહે છે. તે વધારે ઊંચાઈએ ઉડી શકતું નથી. કચ્છના લખપત તાલુકામાં નારાયણ સરોવર આવેલ છે. તે ચિકારા માટે પ્રખ્યાત છે. ચિકારા હરણ જેવું જ એક પ્રાણી છે. કચ્છના નાના રણમાં ગુડખર અભયારણ્ય આવેલ છે. તે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં આવેલ છે. મોરબીની રામપરા અભયારણ્ય આવેલ છે. તે વાંકાનેર તાલુકામાં આવેલ છે. તે ચિકારા અને નીલગાય માટે ફેમસ છે. જામનગરમાં ખીજડીયા પક્ષી અભયારણ્ય આવેલ છે. તે યાયાવર પક્ષી માટે પ્રખ્યાત છે. દ્વારકામાં ગાગા પક્ષી અભયારણ્ય આવેલ છે. તે યાયાવર પક્ષી માટે ફેમસ છે. પોરબંદરમાં બરડો અભયારણ્ય આવેલ છે. તે સિંહ માટે પ્રખ્યાત છે. પોરબંદરમાં પોરબંદર પક્ષી અભયારણ્ય પણ આવેલ છે. તે ગુજરાતનું સૌથી નાનું પક્ષી અભયારણ્ય છે. તે ગુજરાતની શહેરી વિસ્તારમાં આવેલું એકમાત્ર અભયારણ્ય છે. જૂનાગઢમાં ગિરનાર વન્યજીવ અભયારણ્ય આવેલ છે. તે સિંહ માટે પ્રખ્યાત છે. રાજકોટમાં હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ કેન્દ્ર આવેલ છે. અહીં ચિકારા અને નીલગાય જોવા મળે છે. આ એકમાત્ર અભયારણ્ય છે કે જ્યાં વન્યજીવોને લગતી શિબિર ચલાવવામાં આવે છે. આ શિબિર ગીર ફાઉન્ડેશન નામની સંસ્થા ચલાવે છે. નળ સરોવર પક્ષી અભયારણ્ય. આ અભયારણ્ય અમદાવાદ અને સુરેન્દ્રનગર એમ 2 જિલ્લામાં આવેલ છે. તે યાયાવર પક્ષી માટે ફેમસ છે. કચ્છના અખાતમાં જામનગર અને દ્વારકાની વચ્ચે એક અભયારણ્ય આવેલ છે. તે દરિયામાં હોવાથી તેને દરિયાઈ અભયારણ્ય કહે છે. તે પરવાળા માટે પ્રખ્યાત છે. બનાસકાંઠામાં જેસોર અને બાલારામ અભયારણ્ય આવેલ છે, જે રીંછ માટે પ્રખ્યાત છે. પંચમહાલમાં જાંબુઘોડા અભયારણ્ય રીંછ માટે પ્રખ્યાત છે. દાહોદ જિલ્લામાં રતનમહાલ રીંછ માટેનું અભયારણ્ય છે. નર્મદા જિલ્લામાં સુરપાણેશ્વર અભયારણ્ય રીંછ માટેનું ફેમસ છે. મહેસાણા જિલ્લાના કડી ખાતે થોર પક્ષી અભયારણ્ય આવેલ છે. ડાંગ જિલ્લામાં બરડીપાડા અભયારણ્ય આવેલ છે. તેને પૂર્ણા અભયારણ્ય પણ કહે છે. તે દીપડા માટે ફેમસ છે. Thank you.